આમાં હેડ છે મારા અંગાત ગોમમાં વાહ તારે ગોમમાં કા જવું છે ખરો તડકો છે એવો છે હેડ કે સોનો મોનો માર કોમ છે હેડ પણ મારા તડકાનો બીમાર પડી જાય એના કરતા મોડા સોંધી જે હું કોમ છે તમારે હે પેલા ખાટા પીને ઘેરથી પૈસા લેવાના હેડ પૈસા ઈ તમે જાણવું છે ના લે વળી વ્યાજવા આલ્યા છે ઉસીના નહીં હેડ છે ફટાફટ લઈને આવતા રહીએ હું બોલે એમને જરૂર નથી તે વ્યાજવા આલ્યા તા હેડ આ કોને વેચવા આલ્યા હું યા આલ્યા છે માં તું શામ નહીં પૈસા વેચવા આલો છે 2 વર્ષથી ચાલુ છે આ તો બધા હેડ ફટફટ જઈને આવતા રહીએ પૈસા આલતા નહીં આલવાનું નામ લેતા નહીં ઓહો 2 વર્ષથી ઓ તું હંગા તો થોડું આમ ધાક રે કે પણ આ 2 વર્ષથી તમે વેચવા પૈસા આલો છો બધા તો અમને કેમ કોઈને કીધું નહીં તને ઘરમાં કહેવાની વાતો સા તો કોઈ તો પૈસા આલું ને પૈસા પાછા આવતા રે ઇન્નમ ઘર હેડા મારા બાપાને ખબર છે થાક કેતો નહીં તા બાપાને ખબર પડે તો હમણાં મારે હેડ હેડ કે ફટાફટ જઈને આવીએ આવું ખરો પણ મને વાપરવાલો પડી મની એક તો આ જ કારણથી હું કહેતી નહીં ફટ દઈને ઊભા જ પૈસા લેવા તો પણ તારે એટલા બધા રૂપિયા ભેગા કરે જો તો વેચવા આલો છો તો અમાર તો ઘરમાં તો કદી રૂપિયો આલતો નહીં માગે એટલે આ ઇન્નમ ઘર બનાશે ધાબાવાળો જાણ અમે માગે તાર તો કઈ રૂપિયો નહીં જા તાર બાપા પાણ કે હે તા બાપાની કોઈ આવક છે હેડ આવે છે આવું ખરો પણ મને આલુ પણ વાપરો પૈસા સારું હેડ કા હાલે 100 રૂપિયા લઈ લેજે અંદરથી વળી વેચવા ફેરું પણ કહેતો તો શું નહીં કોઈને ઘરમાં હેલો સરપંચ બોલું છું મેઠા ભાઈ અલ્યા હું યાદ ના કરે ના કોમ હતું ને એટલે યાદ કર્યા એવું નહીં હું કહેતો હતું તમારા ડોશીન બે નવરો છો અલ્યા મારા ઈંડા શા ફૂકાઈ ગયા છે કાલ નાવત નવરો હોય ને તો આવત તમતા અલ્યા મજૂરી હાલ દે ઊંચો ના શક્યો તાણી તમ તાર પોસ પછી વધારે લઈ લેજો બીજું હું કહું કયો અને બાજુમાં તમારે બીજો ઘર ન હોય ને પોસ આવું પોસ તમ તાર લાવો હે એટલે પતાઈ દેવું છે કાલ હાર હો વારે આવી જજો પણ હું નહીં યાર હું નવરો નહીં હે મારા પોપટભાઈ ઘેર જવું છે હાર હો એકલા જ આયા મનવા એકલા જવાના સાથી વિના સંગ વિના એકલા જવાના એકલા જ આયા મનવા વાહ ભાઈ વાહ એકલા જવાના હું ધોકો બનાય કરો છો કોણ બોલ્યું કે હા કોણ બોલ્યો કને ભાગવો છે કાલી કે તું કને ભાગવો છે હાલ ભાગી ના હું તારે ધોકા બોકાની જરૂર જ નહીં આ હાથ જ કાફી છે અમોને સરપંચ તમારા જેવા ઝઘડા વળતા કે ઝઘડા કરતા આવડતું નહીં મેટર નો સ્વિમ તો કૂતરો વખો પાડી છે રાતે ભ કરે ખાટલા ને સરાઈ જોઈ છે આ તો ધોકો બનાવ્યો કૂતરા તો હોડ કીએ જતું રહ્યું આ ધોકાની હું જરૂર છે નહીં જતો હોડ કહીએ ના કોટા કરે તો એ નહીં જતો અમુક કૂતરો એવો હોય બા નખા કોઈ ઝઘડું બગડો હોય ને હા ખાલી આ ગટુન કહેવાનું આ ઝઘડા બગડા રવા દો ને પેલી એંડા વાળું છે કે પેલું ટેબા વાળું શેન એ હા હું કઈ ગયું છે ને ગરવા માંડ્યું છે એ ઉતારવાનું કરો આમાં એટલે આ મોન તું હું ચક્રી સમજી છે આ મોન નહીં ખબર પડતી હોય અમે વાયા છીએ એંડા તો મન ના ખબર પડે ખૂકાઈ ગયું હોય તું એ બધી ચિંતા છોડ કાલ ખાલી જોજે હા પોષ મજૂર કર્યો છે કેટલા પોષ મજૂર એકથી વેળામાં બધું શ્યાપ હશે જજે ખાલી આ વાઈન મજૂરો નાલવાનું ઘરમાં 4 જણો છો જઈને હવાય દાતરું પકડો ત્યાં હોસી પતિ ના જાય અલ્યા વાત તારી બધી હાન હાસી હું પણ કને જવું છે કઈ તાચ્યો પણ તડકો લાગે છે ત્યારે બાબુ છે લનવું નહીં અલ્યા વાવતા આવડે તો લનતા નહીં આવડતું હું શીખો પણ હું આખા ગોમને શીખોમણ આલું છું ના વળી મને શીખોમણ આલે છે બધી ખબર પડે છે ભાઈ અમોન પણ મોનું તો કે બે બસ રોટલા તોડતા શીખ્યો છે કે કેવું પર દબાઈ વાત કરો છો તે તાના ખેતરમાં જોય
એ તો હું એ બધું કરી દઈએ નિશ્ચિંતા છો હા. તાણે વળી. તો નહીં દોટો બન્યો થોડો નહીં હે? દોટો બન્યો એ બધું છોડ ને હું કહેતો હતો હા એક પેટીની જરૂર હતી થોય વાસી પેટી તો નહીં પડી હે? પણ લાઇટર પડ્યું છે મંગાવ અલ્યા મૂર્ખાઈની વાત નહીં કરતો હા 1 લાખ પૈસાની જરૂર હતી એમ કહું છું ચોક્કસ છે છે લાગે છે મારી જોડી પડ્યા હોય એવું નહીં હમણાં અવસર નહીં કર્યો ખોટો આવ્યો પેલું જ કહી દીધું હોત તો ટાઈમ પાસ જ ના કરો ઘેર અવસર કર્યો હમણાં જ્યાં મહિના પહેલા પછી તમે પાછા હોય આવો છો એટલે નહીં પ્યોક પણ નહીં હા હેડ બનાવ્યું તા લોકો ગળી ગળીનો શર્ટ બના કૂતરો તો બેહો કે કોની બહુ નહીં પીવું પણ હા બીજું હું કહું છું વેજ લેવું હોય તો વેજ લઈ લેજો હા વેજ લેવું હોય તો વેજમાં હાલો હોવા દો પણ નહીં શા શબ્દોમાં કહેવાનું કહેજો તમે સરપંચ હા ના તો પારું સુખી કે બાબા પૈસા નહીં નહીં આજે ડોકો ગળો અસલ હમણાં પેલા ઈલુભાઈ પૂછ્યું તું પણ એ નહીં ખાટાભાઈ 25,000 આલેલા છે 5,000 વ્યાજ ચડ્યું બે વરથી કગર કગર કરું છું ખાટાભાઈ પૈસા હાલ દે વાપરતા જ નહીં ને આ તો તું ધમકાર હા બરાબર ના માં તું મને 200 રૂપિયા લો ને તો ગળા તો લાફા મેલું લાફા નહીં મેળવા એ ઝઘડો થાય તા બાપા સુધી વાત પહોંચી જાય હમણાં જે 25,000 લેવાના એ ના આવે તો મને બહુ મળો કોમ તો તને હું 100 રૂપિયા હાલ દે ચિંતા ના કર કોને એ બહુ હાર બસ વાલી તાણું આ શું થઈને આવ્યું ચોથી આવતો હોય વાહ ભાઈ વાહ આલ્યો તડકો નહીં લાગતો તડકો તો સન બાપા તમને ફોન કર્યો પણ લાગ્યો ના એડા ઉતારવાના હતા તે તડકો ખાઈ જાય છે અને આ ખરાબ બપોરે શું ઉપડે છો પણ તમને ફોન કર્યો લાગ્યો ના હા. મારમાં કે આપણે પેલા હાઈવે ઉપર સિલિન્ડર પીએ અને તાર બાપો તો મંગાવીએ પણ તમને ફોન ના લાગ્યો હેડો તમે 2 જણ પીતાઈએ ચોકલે ઘેર બેઠા બેઠા કોમ કશું કરવું નહીં શેલડી ના રહ પીવા હા જો પિયા તમે ના લાવ્યો તો મેં અરે લાવ્યો તો મેં ના જો પીવા ગરમી માથા ચડી હતી એટલે મુકો જતા એ ઠંડુ ના જો કરતા તપી જો જો ના ટીના હેડ જે ના બાપા લઈ દઉં? ના કરવા છે તા બાપાને ખબર ના પડે એની તો વાત છે બધી એ ટીના નહીં આબુ એ તો હું લેતી આવું તમારા વળતા માટે લેતા આવીએ રસ્તો રે નહીં પીવો હા વાત વાપર ને હા બોલો હું કહેતો તો બોલો ના હોય તો તાર હારાને ફોન કરજે એ લાખ રૂપિયા જરૂર છે મારે પૈસા લાખ રૂપિયા યા તો કશો વાંધો નહીં તે કરું હેડો હું તો હો એ તો હમણાં તા બાપા ઘેર હોય ને એટલે એમને હોમ કરીએ હેડ ઘેર જઈને પછી વળતા કરીએ હાલ છો વાતો કરતા કરતા જઈએ હાર જો ખટકાઈ આવશે લેડો, રસ રસ પી. પી લઈએ જલ્દી આ હેડો હેડ કો ઇત્તા હારાન કોઈ ફોન કરવો નહીં ચમ નહીં કરવો તા હારાન ફોન મેં કીધું ને વાત તો કરી પૈસા એવાને જરૂર છે લાખ રૂપિયા તો ફોન તો કરવું પડે કે મારે તો હું આલું છું ને તા બાપાને લાખ રૂપિયા વ્યાજવા હેડ ઓ તમે હું જ ન ફોન ખંભારી નું કટ કર દે કે ભૂલથી લાગી જઈ તો લે હેડ તા બાપાને નહીં પણ ઘરમાં વેચવા પૈસા ના હોય માં તું એ તો બંધ રે તને 1,000 રૂપિયા હાલ દે સાચું કે ઓવા તને 1,000 હાલ તો દે તું બોલી ના ફરતી હો માં ના કે મારા બાપાને કહી દઉં હું એડ કર ફટફટે લાખ 1000 રૂપિયા આલવા પડશે વ્યાજ તો આવે ઘરમાં કોઈ બોલતો નહીં હતી ને કશો વાંધો નહીં તમે કહો ને તું નહીં બોલું ખાડાભાઈ ઓ ખાડાભાઈ એ ભાભી આવો આવો ભાભી હું આવો એટલે અમારો ધક્કા ખાખા કરવાના હોય ભાભી હવે શું છે એરંડા વીકો થયા છે ગા એટલે એ ગંજમાં વેચી અને તમારું જે મૂડી આલી દઉં અને જે મૂડીનું વ્યાજ ચડ છે ને એ બધું તમારું આલ દઉં ચારે પછી ચારે 2 વર્ષ થઈ ગયા રોજ તો ધક્કા ખાઈએ છીએ આ ભાભી પોર દૂધનામાં ઠેકોને તો પોર હેતિયા બગડી હતી એટલે ના હોય તો હું એરંડા વેચીને આલી દઉં એ તમારા તંગી હતી ને અમે પૈસા લઈ તો ટીના પૈસા લે એટલે આવું કરવાનું તે આપણે કેટલું થયું છે આ એ જોઈ લઉં વ્યાજ ને બધું જો 25,000 મૂડી અને 5,000 વ્યાજ શું વાંધો ને ભાભી 20,000 તમારી 25,000 મૂડી અને તમારું વ્યાજ દૂધ ધોઈને હું તમારી આલવા આવું છું ચાર કાલ આલજો ભાઈ કાલ પાક્કું 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 પછી કાલની પમદાર થી તો મજા નહીં આવો ખાડાભાઈ હા નહીં થાય પૈસા આજે મેં કીધો કાલ બાલ નહીં
આ તમને કીધું જોવો કે મફત નહીં આલે રૂપિયા અમે વાત કરો છો તે ભાઈ પેટ મેકી દે હા ખટાભાઈ નહીં બોલ તારા જોડી ભાઈ પૈસા લીધા ભાઈ તકુ આ માં કોની છે આ તે મેં વન જોડી વાત કરી તારા બાપાને ખબર પડશે પૈસું મેકી દે. પૈસા તમે કીધો કાલ હાલ દે છે કાલ હાલ દેજો ખટાભાઈ હા હા બાપ્યો હા લે હાલ. કશો વાંધો નહીં તે ફેટ પકડી જાય ને પણ ડેરી દૂધ ભરાવા આવો એ ઉકળતું લોહી ખરો છોકરું એટલે હેડજે એટલે ધમકી કેમ આલો છો એ આવો ઈકણ પછી તમારે ખબર છે મફત રૂપિયા આયા પૈસા હાલ દેજો ખટાભાઈ હા હા આપણો આવો ભાભી હા હા લે હાલ કોમ તમારી જ લાકડીને બળો તમારો જ ભાઈ જ હવો હા એ બોકડા આવો હો. એ ઓળખતા નહીં કોઈ મને હેડ ને હું તને લાખ રૂપિયા આલું છું તો તારા બાપાને હાલ દે માં ઘરમાં ને ઘરમાં વેચવા પૈસા ના લોય મેં મારા બાપાને શાંતિ રાખ અને તારા બાપાને એમ કહેજે કે તારા હાહરા જોડે પૈસા નતા એટલે ગોમમાંથી વ્યાજવા લાયા એમ કહીને તારા બાપાને ના હાલ આવું ના ઘરમાં ઘરમાં પૈસા વાળા વેચવા એમ કહું તમને તારા 1000 રૂપિયા લેવાના જ નહીં હેડ કે વ્યાજવું જે નીકળ્યું એ માં આ પૈસા તો મારા બાપાના જ છે. તારા બાપાને નહીં ખબર એ પૈસા પડ્યા એ પણ પૈસા તો એવાના જ કહેવાય ને વ્યાજ તો આપણે લેવું છે કે તું હેડ ફટાફટ મારું બેટું આ લાખ રૂપિયાનું શોખ સેટિંગ થઈ ગયું હોત તો માથાનો ભારો શું થઈ ગયો વાત તો નાસી છે કદાચ થઈ જાય ને સારું. સરપંચ ચિંતા કરજો નહીં, લાખનું સેટિંગ થઈ ગયું. હા શું લે હા લાતા ને ચોલ હા લે મારા જોડે થોડા. હું તને વાતો ખાલી કરીશ. અરે વેજવા સેટિંગ કર્યું. તમે મને નતા કહેતા કે તો આગુ પાછું ગમે એ કરીને સેટિંગ કર્યું તે આ સેટિંગ કરી નાખ્યું આગુ પાછું કરી. હે એક મિત્ર છે યા એમને વાત કરી હતી કે વેજવા છે. એટલે કેટલું વેચ વેજ તો 15% કીધું. તારી ઓછું ના આમાં ઓછું થતું હોય તો 18% ની વાતો કરતા હતા. મેં કીધું હોતા હશી તો 15 ઠરાય ભાઈ. કશું વાંધો નહીં 15 તો જાણે 15 હા વાળમાં પડતા હોય ને તો 15 એવો લઈ લેવા. તો ફોન કરી દઈએ એટલે વાર પાડીને જ રાખીએ. હોજી જઈને લઈ આવીએ. ના, ના, કઈ. હા આવો પોપટભાઈ ઓવા આવો. ભાભી ઈના? ફોન ના કર્યો કોઈ. હા ટીનાને વાત કરી હતી લાખ રૂપિયાની હારા જોઈ. હા સુભાન પૂછી લઉં તો હારી પર કેન્સલ કર્યું. ટીના હા બાપા પેલી તારા હારાને વાત કરી હતી લાખ રૂપિયાની કેવું હા. કર્યું થયું સેટિંગ થઈ ગયું હવ હા, તે તું જા હા હવ નહીં કરો. ના નીકળો તો બાપા અરે વેચવા જ છે હો પણ હે? એ પોપટ ઓય પાછો ઉષા પાછો આય જે બાજુ ઓછું વ્યાજ હોય એ લેવાના સરપંચ તો તાર. એ તે કેટલું વ્યાજ છે માં કેટલું કહું 10% કે 10%. વાહ ભાઈ વાહ આ તો જાણે માં વ્યાજમાં પૈસા ફેરવતી હોય ને એમ પૂછે છે 10%. હે 10%. 10% હો. જોતા તમતા હા હવ નીકળો ગરીમ થઈને પાછા બોલાવો પેલા કહી દેતા હોય તો. હું તો તાર જે બાજુ ઓછું તાજું હોય એ લેવાય જો તે 10% 10%. હા તે વાંધો નહીં કહી દે તે ફાઇનલ એ તો પાછું કહી દેજો કે લાખમાંથી 90,000 જ મળશે 10,000 તો જશે વ્યાજમાં પણ એ તો મને ખબર પડે છે અમે તો કોઈ વેચવા કદી લીધા જ ના હોય એવી વાતો કરે છે 90 જ મળશે 10,000 તો પેલા વ્યાજમાં સાઈડમાં એવું મેં વાપર્યું તો આ વાત કરતા હતા એને હારા જોડે એટલે ઓ, તારી જોને આ તો હીરો વ્યાજમાં ફેરવતો હોય ને પૈસા એવી વાતો કરીશી કહું છું ફોનમાં વાપર્યું આ વાતો કરતા હતા એટલે સારું હેરો તાર હમણાં કલાક રહીને આપ હમણાં જઈને લઈ આવું હા જઈને લઈ આવું પડે હા તે એમ કર્યું હું તો નાનું છું કલાક રહીને તારા બાપાને હાલ દેવો પણ જેટલા આલુ એમ કહું છું 90,000 કીધું જ ખરા 10,000 સાઈડમાં કરતો ને 1,000 તને હાલ દો 1000 મારા હારું બોલ પોપટલાલ વેચવા ગોત્યાલો હવે વેચવા ગોત્યા એટલે ટકા વધારે પડી છે. મારે એક તો ગુઠું પડવાનું કે પોપટભાઈ તમ ઉતાવળા નાઠા દો ભાઈ બોલો ફટાજી. તારા ગંજમાં એરંડા પર આવે છે કા હા તે ટ્રેક્ટર નરું છે કા ટ્રેક્ટર તો નવરું છે પણ હમણાં ખમીજો કે 15 દાડા 20 દાડા ભાવ વધવાનો છે. અલ્યા ભાઈ ભાવ તો વધા પણ મારા એંડા ઘરમાં રખવા એવા નહીં એને થોડી હાલના હાલ ઉદ્યોગ સરી જવાની છે. અલ્યા ઉદ્યોગ સળાય એવું નહીં પણ આપણો મેં એક જગ્યાએ વેચવા રૂપિયા લીધા છે કા એટલે મારે ઈ ભરવાના છે પણ હમણાં 15 20 દાડા કયો ટકી જાય ઊંચા ભાવે જાય એન્ડો તો વળી સારું મળે કે
અલ્યા પોપટભાઈ એ વ્યક્તિ નહીં ટકાયો 3-4 વખત તો મારા ઘેર આવી ગયો. હું કહી દઉં તે કોણ છે? હા કોણ છે? હું કહી દઉં કે ભાઈ 20 દાડા જપી જો. ભાઈ તમારી એ વાત હોપડે એવો નહીં, કોમો સરપંચ નહીં, હા એ ટકી એવા છે, ઈવન પાનથી લીધા છે. આમાં સરપંચ આમાં સોહી લાઈન હવે મારા જોડે અમે લાખ રૂપિયાનું સેટિંગ કરવાનું કહેતો તો ચોક વેજવા સેટિંગ કરો, વેજવા સેટિંગ કરો. અલ્યા ભાઈ પોપટલાલ સરપંચ નહીં, હા ઈવન ડોશી. હા શું કહો? તો મોને મત નહીં આવતું કે સરપંચ ની ડોશી વેજવા રૂપિયા ફેવરા. બરો પોપટભાઈ, આજુબાજુ આ ગામના સરપંચો ખરા ને એ સરપંચની ડોશી પાંચથી વેચવા રૂપિયા લઈ જાય છે. અરે હોતાજીનો ડોહો મારા જોડે વેચવા હોતા છે ને. હા છે સરપંચ ખુદ વેચવા ગોતા છે ને પૈસા. હમણાં આવીને જતે મને જેમ તેમ બોલી ગયો કે પૈસા આલી દેજો. ટીસીનો તો પાવરફુલ. એટલે મેં કામ કીધું કે મારા ઈંડા પર આવે શું? હા વાત સમજો ખાટા. લાખ રૂપિયાનું મને સરપંચે કીધું કે ચોક સેટિંગ હોય તો રાખજો વેચવા રૂપિયાનું. હા ટીનીઓ અને ડોશી બે આવ્યો કે પૈસાનું સેટિંગ થઈ ગયું. મને નક્કી ડાઉટ છે આરે લાખ રૂપિયા ઘરમાં જ જવાના. ડોહા જોડે વેજ ખાવાનું આયોજન છે ભાઈ. હવે એ તો મને તો શું ખબર. હા હા કેમ કે મારા તો શું છે, વેચવા આપણે લીધા હોય એટલે આપણે ભાઈ આલી દેવા પડે. સારું જી ડોળા ખીચડીમાં ડોળો ને એવું થયું સાર્યું. હા ભગવાન જાણ. હા કશું વધુ નહીં હાર્યું. પોલમ પોલ પકડવું તો છે ખાટા. સારું તો એમ સવારે ટ્રેક્ટર મોકલજો હો. કા એ તો 15 દાડા ઝપી ઝપ કરી આયોજન. હું જઉં. હા ના ના સપાય એવું નહીં. હો જેવો કર્યો ગાયો સાલ બોલો. ઘરમાં વેચવા રૂપિયા ફરીથી બોલો. હવે કાલ આવ્યો છે કે જોર. ઓ સરપંચ, હા હેડપ ખાઈ લ્યો. ખબર કે ઠંડુ થઈ ગયું. ઊંઘ બગાડી એક તો વળી ને થાળી ઊંઘાઈ. તને ખાવું? આમું ગફડી ખાઈ લઉં છું. ટીવી ચાલુ કરશે જ કરી જો. ટીના ટીવી ચાલુ કરજે. તાર બાપા ખાવા બે. જો ખાવાનું કાઢીને જ મૂક્યું. એ ભગવાન. ખાઈ રહ્યો ટીના? ખા તું ટીવી ચાલુ કરેલી બેઠા અમુક છું હા. આ વેચવા પૈસા તમે ઘરમાં હાલો છો એમાં મારા બાપા પાસે વેચ લેવાય. કેટલી વાર કે કરે પણ તું પણ તારા બાપાએ પેલા પોપટભાઈ જોડેથી વ્યાજવા લીધા હોત 15% વ્યાજ ના લ્યું હોત એના કરતા ઘરનું ને ઘરના લે. 10% વ્યાજ મળે તો આપણો ઘરનો ખર્ચો તો નીકળે કે. પણ મારા બાપો શું ઘરમાં વેચ લેશો ના લેવાય એમ કહું છું. શાંતિ રાખ, તને ના ખબર પડે તો વ્યાજવા પૈસા કહેવાય, કોઈનાય ના છોડાય. એ પછી એ તાર બાપા પૈસા પાછા આલવાના મન લાખ રૂપિયા તો મેં એ બચત કરીને ભેગા કર્યા. વાહ ભાઈ વાહ. ઘરમાં ને ઘરમાં પોલમ પોલ. હા તમે શું કરતા હતા? બધું વાપરી ગયો હું. હા ઘરમાં સરપંચ શું વાપરી જાય પણ એ તો હાલ અમે કહું કે હાલ તેતો ફોરું બમ કરતો ઉતરી બમ. ઓ સરપંચ ગુસ્સલ્યા પડી. મારે બધું શું બધું જોવાનું આવે છે અમારા ઘરનું બધું. ઘરની જ બેંક ના ઘરના જ કસ્ટમર. અલ્યા પણ નહીં લેવા નાના પણ નેકટ કાન વળી નહીં લેવા વેચવો. પણ નહીં હાલવા મારા વેચવા. વાત જબડી છે તે તો ફૂટ્યો. અલ્યા પણ ગોમો ટેટો ફૂટ્યો એમાં ઓય હું લેવા આવ્યો. ઘેર જો જાહેર તાર નેકટ ઓફરત ખરા બેંક છે બેંક. આજુબાજુ લોટ રૂપિયા વેચવા ફરસ હોવાના. અલ્યા તાન હું આજુબાજુના ગામોના સરપંચ હોયથી વેચવા રૂપિયા લઈ જઈ. ઓ તારી મન ઓફરો તો ખરા. ખાટા ભાઈ ને 25,000 રૂપિયા આલ્યા છે હોવાને તો. તાન મંગરભાઈ ને લાખ રૂપિયા આલ્યા. કેટલા લાખ રૂપિયો તમારે બાર વધવાનો ને પૈસા ઘેર બાર ફરી. એટલે તો વિચારું કે ઘરમાં પૈસો ચમરતો નહીં.
કોઈ ઘર વ્યાજમાં ખોઈ, ઘર ફરે છે. ખોઈ. પણ એ તો બહાર આલે છે એ તો ભાઈ અમારું એકમ કેવું એટલે છે એમાં સરપંચ એવું હતું કે પેલા ખાટાબેન તો બિચારા દવાખાનું આવ્યું હતું. ખાટા ભાઈ તો બરોબર છે પણ ડોહા જોડી તમારે ડોહા જોડી વેચવા મને છોડ્યો નહીં લ્યા. હા, એટલે કોઈ નહીં હા? બહાર ફરતું હતું ત્યાં સુધી બરોબર હતું પણ મારા વ્યાજમાં એ તો જબ્બર આ- લાય લે લાકડી લાય તું. એટલે પણ હવે નહીં વેચવા ફેરવું ને ડોહા, હવે વેચવા ના ફેરવું. કદી ના ફેર એક રૂપિયો વેચવો ના લો કોઈને આલ્યું નહીં કદી. પાછા મોટી કરાય રહ્યા એ તો તાર માથો સોણે પણ તું એ લે બાપા મને તો ખબર નહીં આ બધી વાતની મને તો આજ જ પેલા બે કીધું મોઢિયાની હાલત બોત ને બોત નીકળી જાય બાપા હા દે હા પણ મને તો આજ જ ખબર પડી આજ મારે માને કીધું કે હું વેચવા પૈસા આલું છું અને મને તો મને બહુ પણ મને નહીં કઈ એક તો 1000 રૂપિયા આલતા તો એટલે હું ના કીધું તમને એ તો પેલા તે બ્લેકમાં ચાલે છે હાલ ને કરવાની કર બાર તું તાર કરી વેચ કર જા વેચ મોલે હા. પણ પણ અમે બાર ઘર બેંક બના બાર ખેતરમાં લે, કર. એક રૂપિયો કોઈને વેચવો નહીં. ખાટ બારે પડો મારી આબરૂની પત્તર પાડીને મેળ દીધી છે તે કોક ભાડે લે સરપંચના ઘેરથી વ્યાજમાં પૈસા ફેરવી છે તમારે બાર હોદવાના પૈસા અને ઓય ઘેરથી સીધા બાર જો એવું થયું છે અવળું થયું છે હું. નેક ઓય આવતો નહીં હોય ઘરના વગણે પગ ના જુઓ તાણ વળી તમારું હશે મન થઈ જાય છે આટલા બધા પૈસા ફરતા હતા તમે શું હતા હું પેલું કરતા હતા ખબર હોત હા તો આ હું લે કરો એટલે તું એને કર હાલ હેટ આયુષ્ય લેવા છે 15% ફોન કરું ઉભો રે 15%. નહીં, સારું હમણાં હતું. તારા જ ગુડા પાછી ના આય 15% વ્યાજમાં ને વ્યાજમાં લૂંટાઈ ગયા કોઈ ઘરના ને વ્યાજમાં પૈસા મારું